રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2 આફ્રિકી દેશોની મુલાકાત દરમિયાન પહોંચ્યા અંગોલા। રાષ્ટ્રપતિ આજે અંગોલાના રાષ્ટ્રપતિ જો આઉ લોરેન્કો સાથે કરશે દ્વિપક્ષીય બેઠક। ખેતી, ઉર્જા, વ્યાપાર, રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ જેવા પાયાના મુદ્દાઓ પર પણ કરશે ચર્ચા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના રજત જયંતિ સમારોહમાં આપશે હાજરી। 8,140 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની આપશે ભેટ। ખેડૂતોને ફસલ વીમા યોજના અંતર્ગત 62 કરોડ રૂપિયાની કરશે જાહેરાત। બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 122 બેઠકો માટે આજે સાંજે ચૂંટણી પ્રચાર થશે શાંત। એનડીએ અને મહાગઠબંધનના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લગાવશે એડી ચોટીનું જોર। બીજા તબક્કાનું 11 નવેમ્બરે થશે મતદાન, 14 નવેમ્બરે મતગણતરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢથી કરાવ્યો આરંભ। સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મ જયંતિ અવસરે કરાયું આયોજન। સાથે મુખ્યમંત્રીએ નાગરિકોને આત્મનિર્ભર ભારતના લેવડાવ્યા શપથ। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક સર્વેથી વંચિત ખેડૂતોને સહાય સુનિશ્ચિત થાય તે માટે મુખ્યમંત્રીના આદેશ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઝડપી તકે સહાય મળે તે માટે અપાઈ કડક સૂચના। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના નાંદોલ અને વીરા તલાવડી ગામના અસરગ્રસ્ત ખેડૂતોની લીધી મુલાકાત। મંત્રીએ ખેડૂતો સાથે સંવાદ કરી સરકાર તેમની પડખે હોવાનો અપાવ્યો વિશ્વાસ। તો ખેડૂતોએ પણ રાહત પેકેજના નિર્ણય પર સરકાર અને મંત્રીનો માન્યો આભાર। દાદરા અને નગર હવેલી, દમણ તેમજ દીવ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરપંચ, જિલ્લા પંચાયત અને કાઉન્સિલરોની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય। પ્રધાનમંત્રી મોદીએ ભાજપને અભૂતપૂર્વ સમર્થન આપવા બદલ જનતાનો માન્યો આભાર। તો જમીની સ્તર સાથે જોડાયેલા કાર્યકર્તાઓ કામગીરીની કરી પ્રશંસા। રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે ગુલાબી ઠંડીની શરૂઆત। રાજ્યમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો। ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી નોંધાયું। પવનની દિશા બદલાતા તાપમાનમાં નોંધાયો ઘટાડો। ફિલિપાઇન્સમાં કાલમેગી વાવાઝોડા બાદ ફંગ વોંગ વાવાઝોડાનું સંકટ। તંત્રએ કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાના આપ્યા આદેશ। અને ફીડે વર્લ્ડ કપ 2025માં 4 ભારતીય ખેલાડીઓ અર્જુન, પ્રજ્ઞાનંદ, હરિકૃષ્ણ અને પ્રણવે ચોથા રાઉન્ડમાં મેળવ્યું સ્થાન। તો વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશનો ત્રીજા રાઉન્ડમાં પરાજય થતા બહાર થયા।